લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો। ઉમરપાડા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। વરસાદ વરસતા નદીમાં પાણીની આવક થઈ છે। ઉમરપાડા ખાતેથી પસાર થતી મહુવન નદીમાં પાણીની આવક થઈ। નદી ઉપરનો ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયો। ચેકડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા। ઉમરપાડા તાલુકામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડી રહ્યો છે। લાંબા વિરામ બાદ આકાશી ખેતી કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। તો નદી ઉપરનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે। ત્યારે સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને તે બાદ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મહુવન નદીમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે। સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। આજરોજ સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, ત્યારે આજરોજ બપોરે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે। હાલ આપણે છીએ ઉમરપાડા વિસ્તારમાં। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને ફરી એકવાર જળાશયો જીવંત થયા છે અને જળાશયોમાં નવા નીરની આવક થાય છે। દ્રશ્યોમાં જે ડેમ દેખાય છે તે મહુવન નદીનો ડેમ છે। આ ડેમ હાલ વરસાદના કારણે ફરી એકવાર છલકાઈ ગયો છે, ત્યારે ડેમ ફરી છલકાતા જે સ્થાનિક ખેડૂતો છે તે ખુશખુશાલ થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ફરી એકવાર વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં એક સાથે 4 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। બાદમાં મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો, ત્યારે ફરી એકવાર ઉમરપાડા તાલુકામાં વરસાદી માહોલ જામતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। મેહુલ પોકળવા, TV9 સુરત। સમાચાર બનાસકાંઠામાંથી